નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેકન્ડ લેક્ચરની અંદર આપણે ફરીથી ફિઝિક્સની અંદર ભણીશું વિદ્યુત ચુંબકીય ફ્લક્સ. ચેપ્ટર નંબર 6 નું લેક્ચર 2 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ચેપ્ટર નું લેક્ચર નંબર 2. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કઈ રીતે ફેરાડે એના 3 અલગ અલગ પ્રયોગ કર્યા અને પ્રયોગના આધારે એને નક્કી કર્યું કે ચુંબકીય ફ્લક્સના કારણે અથવા તો બદલાતા ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રેરણ. એટલે આનું નામ આપ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આજના આપણા લેક્ચરની અંદર સૌથી પહેલા સમજી લઈએ આપણે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ. હવે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે સૌથી પહેલા વિદ્યુત ફ્લક્સ સમજ્યા હતા, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ E તરીકે પણ દર્શાવ્યું હતું. એમાં વિદ્યુત ફ્લક્સ આવ્યો હતો. વિદ્યુત ફ્લક્સને આપણે સિમ્પલ લોજિક એવું સમજ્યા હતા કે એકમ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એકમ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સેમ એની એ જ વસ્તુ, એની એ જ આઈડિયા અને એનો એ જ ટોપિક અહીંયા થઈ જશે ચુંબકીય ફ્લક્સ. મતલબ અહીંયા વ્યાખ્યા આપણી એ થશે કે એકમ આડછેદમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. મતલબ ચુંબકીય ફ્લક્સને તમે એ રીતે લખી શકો કે એકમ આડછેદમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ચુંબકીય ફ્લક્સ કહે છે. ચુંબકીય ફ્લક્સ કહે છે. આ એની થઈ ગઈ વ્યાખ્યા. તો સૌથી પહેલા સમજીએ એકમ આડછેદ કઈ રીતે હોય. સપોઝ ધારો કે આપણી પાસે અહીંયા એક આડછેદ છે આપણી પાસે, બરાબર. આ આડછેદમાંથી આ બાજુમાંથી કોઈ દિશામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે પસાર થઈ રહી છે. જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેટલી આડછેદમાંથી પસાર થઈ, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આપણે શું કહી શકીએ? ફ્લક્સ. કયો ફ્લક્સ? ચુંબકીય ફ્લક્સ. આ રીતે તમે દર્શાવી શકો. ખ્યાલ આવે બેટા? હવે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને જો આપણે B તરીકે દર્શાવીએ, આ જે આડછેદ આપણને મળ્યો, આ આડછેદને આપણે A તરીકે દર્શાવીએ તો B અને A નો અદિશ ગુણાકાર થશે. B અને A નો શું થશે બેટા? અદિશ ગુણાકાર થશે. એટલે આને ફ્લક્સ બરાબર B ડોટ A. અદિશ ગુણાકાર કીધો. કેમ અદિશ ગુણાકાર? કેમ કે આમની વચ્ચે કોઈ 90 નો ખૂણો બને અથવા તો ખૂણાના આધારે કોઈ બદલાવ આવે એવું શક્ય થશે નહીં. મતલબ અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થશે, આ એરિયામાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળશે, એ ક્ષેત્ર રેખાઓને જ ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ચુંબકીય ફ્લક્સ બરાબર B ડોટ A. આ રીતે ફ્લક્સને આપણે phi તરીકે દર્શાવી શકીએ. ફ્લક્સને આ રીતે phi બરાબર B ડોટ A આ રીતે દર્શાવી શકાય. અહીંયા B આપણી પાસે છે ચુંબકીય ક્ષેત્ર અને A એટલે કે આડછેદ. A એટલે કે શું થશે? આડછેદ. આ તમને લંબચોરસ હોય, ચોરસ હોય કે ગમે તે આકારનો હોય, એ તરીકે એનું આડછેદ લેવામાં આવશે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે ડોટ પ્રોડક્ટ હોય, અદિશ ગુણાકાર હોય, ત્યારે phi બરાબર BA cos θ આ રીતે લખાય છે. BA cos θ. B ચુંબકીય ક્ષેત્ર, A આડછેદ અને cos θ. એટલે આમની વચ્ચે બનતો આ આડછેદ ધારો કે આ રીતે આપેલો હોય તમને, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આમની વચ્ચે જે બનતો ખૂણો હશે એને કહેવાશે cos θ. ખ્યાલ આવી ગયો? અહીંયા B એ cos θ અને એકમ
એકમ થશે વેબર મીટર વર્ગ, અથવા તો એને કહી શકીએ આપણે WB વેબર મીટર વર્ગ, WB વેબર મીટર વર્ગ. આ રીતે તમે એને દર્શાવી શકો. અહીંયા વેબર એ મીટર અથવા વેબર અથવા ટેસ્લા મીટર વર્ગ આ એનો એકમ થશે. વેબર અથવા ટેસ્લાનો ટી અને મીટર વર્ગ આ રીતે તમે દર્શાવી શકશો. આ એનો એકમ થશે. અને ખાસ ધ્યાન રાખવાનું કે ફ્લક્સ અદિશ રાશિ છે. ઘણીવાર નાના MCQ માં પૂછાય છે અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે, તો ચુંબકીય ફ્લક્સ કેવી થશે? અદિશ રાશિ થશે. આ વસ્તુને ખાસ નોટ કરી લેવાની. હવે ફ્લક્સ સમજ્યા પછી આપણે આગળ વધીએ તો ફ્લક્સના આધારે ફેરેડેએ પણ એક નિયમ આપ્યો હતો. એ નિયમને પ્રેરણનો નિયમ કહેવાય છે. તો ફેરેડેનો પ્રેરણનો નિયમ સમજી લઈએ આપણે અને ફટાફટ નોટ ડાઉન કરી લો. બીજી વસ્તુ, આમાં ધારો કે આડછેદ આ રીતે ચોરસ કે લંબચોરસ ના હોય અને અલગ અલગ આડછેદ હોય, અથવા તો આકાર એનો એકદમ ડિફરન્ટ હોય. તો ધારો કે આ રીતનો આકાર આપેલો હોય, તો અને ચુંબકીય જે ક્ષેત્ર રેખાઓ છે આ રીતે પસાર થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બી હશે એ બી બધી જગ્યાએ અચળ રહેશે. મતલબ એક જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે તો એ બધી જગ્યાએ સરખી જ હશે. અહીંયા પણ બી સરખું હશે, અહીંયા પણ સરખું હશે અને અહીંયા સુધી પણ બી કેવું હશે? સરખું જ હશે. બદલાવ શેમાં આવે છે? આડછેદમાં જો વારંવાર બદલાવ આવતો હોય તો આ આડછેદના નાના ટુકડા તમે લઈ શકો અને ટુકડાઓના આધારે તમે અહીંયા ધારો કે A1, A2, A3, A4 એ રીતે AN સુધી આવા અલગ અલગ એના ટુકડા કરી અને ફ્લક્સને આ રીતે લખી શકાય કે ફ્લક્સ બરાબર B ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ભાગ માટે A1 વત્તા B અચળ છે, બીજા ભાગ માટે A2 એ જ રીતે B અચળ છે અને ત્રીજા ભાગ માટે A3. તમે આને ડેલ્ટા A1, ડેલ્ટા A2 અને ડેલ્ટા A3 આ રીતે પણ દર્શાવી. ડેલ્ટાનો મતલબ નાનું અથવા તો સૂક્ષ્મ તમે ભાગ પાડ્યા તો આ રીતે, અને આ રીતે વધારો તમે લો તો પ્લસ ક્યાં સુધી છે? B ગુણ્યા ડેલ્ટા AN. આ પણ તમારે જો આડછેદ પ્રોપર ના આપેલો હોય અથવા તો આડછેદના ટુકડા કરવા પડે તો આ સૂત્રના આધારે તમે ચુંબકીય ફ્લક્સ શોધી શકો છો. ઘણીવાર આ સૂત્ર ઉપયોગમાં આવે દાખલાની અંદર કે 1 કે 2 કે 3 અલગ અલગ તમને ટુકડા આપ્યા અથવા તો એક લિમિટ આપી હોય કે અહીંયાથી ચાલુ થઈ અને અહીંયા સુધી આડછેદ પૂરું થાય તો એ લિમિટના આધારે તમે આને લખી શકો. અથવા તો ફ્લક્સ બરાબર સમેશનની અંદર B એ n બરાબર 1 થી લઈ અથવા તો અહીંયા તમે I લખી દો, I બરાબર 1 થી લઈ અને n સુધી આ રીતે દર્શાવી શકો. બધાનો સરવાળો કરો એટલે સમેશન કહેવાશે. આ બંને સૂત્રો તમે યુઝ કરી શકશો. ધન ફટાફટ નોટ ડાઉન કરો એટલે આપણે નેક્સ્ટ ટોપિક લઈ લઈએ. ફેરાડેનો પ્રેરણનો નિયમ અને ફ્લક્સના આધારે પ્રેરણ કઈ રીતે બને છે એ આપણે જોઈ લઈએ. ફટાફટ નોટ ડાઉન કરી લો આને. થઈ ગયું બેટા? નેક્સ્ટ ફેરાડેનો પ્રેરણનો નિયમ અને એ નિયમના આધારે આપણને મળશે EMF. જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી
કે પ્રેરણથી મળતા EMF ની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ફરાડેનો પ્રેરણનો નિયમ એના આધારે આપણે જોઈએ. આપણે ટોપિક છે આપણો ફેરેડેનો પ્રેરણનો નિયમ. ઘણા છોકરાઓ પ્રશ્ન પૂછે કે સર આ કઈ રીતે પૂછાશે પ્રશ્ન આમાં? તો સિમ્પલ લોજિક એ રીતે પૂછાય તમારે કે ફરાડેનો પ્રેરણનો નિયમ સમજાવો અથવા તો ફરાડેના નિયમના પ્રમાણે EMF નું સૂત્ર મેળવો. આનો બીજો પ્રશ્ન એવો બને EMF નું સૂત્ર લખો. EMF નું સૂત્ર લખો. પહેલા લેક્ચરની અંદર આપણે ફરાડેના 3 પ્રયોગ જોયા હતા. ત્રણેય પ્રયોગની અંદર આપણે ચર્ચા કરી હતી કે પહેલા એક C1 ગૂંચળું લીધું અને એની સામે ચુંબક લાવ્યા હતા આપણે. ચુંબકને આગળ પાછળ લઈ જવાથી શું મળ્યું હતું આપણને? પ્રેરણ મળ્યું હતું. મતલબ પ્રેરિત પ્રવાહ રિંગની અંદર આપણને જોવા મળ્યો હતો. બીજો પ્રયોગ જોયો તો એક ગૂંચળું લીધું અને બીજું ગૂંચળું લીધું. એક ગૂંચળામાં બેટરી લગાવી અને બીજા ગૂંચળામાં ગેલ્વેનોમીટર લગાવ્યું. પણ જ્યારે બંનેને નજીક અથવા તો દૂર લઈ જવામાં આવે ત્યારે જેમાં ગેલ્વેનોમીટર લગાવેલું હતું એ ગૂંચળામાં પ્રેરણ ઉત્પન્ન થતું હતું. અને ત્રીજો આપણે જોયો હતો કે એક ગૂંચળામાં બેટરી અને બીજા ગૂંચળામાં ગેલ્વેનોમીટર લગાવ્યું પણ એમને આગળ પાછળ કે નજીક લાવવાની કોઈ આપણે વિધિ કરી નથી. એ સમયે આપણને પ્રેરણ મળ્યું નહોતું. ત્યારે આપણે જે બેટરી વાળું લૂપ હતું કે બેટરી વાળી રિંગ હતી એની અંદર સ્વિચને ઓન ઓફ કરી અને ચેક કર્યું ત્યારે બદલાતા ફ્લક્સથી આપણને શું મળ્યું હતું? ચુંબકીય પ્રેરણ મળ્યું હતું, જેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે. આ ત્રણેય પ્રયોગના આધારથી એક વસ્તુ આપણને જોવા મળી કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ક્યારે? જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં બદલાવ આવે ત્યારે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં બદલાવ આવે એનો મતલબ શું થશે? ચુંબકીય ફ્લક્સમાં બદલાવ આવે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓછી કે વધારે થાય એનો મતલબ શું થશે? કે જે તે આડછેદની અંદર એ ક્ષેત્ર રેખાઓ ઓછી કે વધારે થાય છે. એનો મતલબ કે આખા ફ્લક્સમાં બદલાવ આવે. B ગુણ્યા A આપણે હમણાં વાત કરી B ગુણ્યા A એટલે ફ્લક્સ. તો જે ક્ષેત્ર રેખાઓમાં બદલાવ આવ્યો એનો મતલબ શું થઈ ગયો? કે B માં બદલાવ આવ્યો છે અને આડછેદ એનું એ જ છે. મતલબ B ગુણ્યા A આડછેદ સાથે જોડાયેલું હોવાથી એના ફ્લક્સમાં બદલાવ થાય. અને ફ્લક્સમાં બદલાવ થવાથી શું મળ્યું તમને? વિદ્યુત પ્રવાહ. ફ્લક્સમાં બદલાવ થવાથી શું મળ્યું તમને? વિદ્યુત પ્રવાહ. હવે થોડુંક ઉલટું વિચારીએ. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે વાત કરી હતી કે વિદ્યુત પ્રવાહ ત્યારે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અથવા તો ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ વિદ્યુત પ્રવાહને પસાર કરી શકે. હવે બંનેને ભેગું કરીએ. વિદ્યુત પ્રવાહ ત્યારે જ બને જ્યારે વિદ્યુત સ્થિતિમાન હોય અને ફ્લક્સના બદલાવાથી વિદ્યુત પ્રવાહ મળે. મતલબ પ્રવાહ આવવા માટે કાં તો ફ્લક્સ જરૂરી છે અથવા તો વિદ્યુત સ્થિતિમાન જરૂરી છે. મતલબ વિદ્યુત સ્થિતિમાન અને ફ્લક્સ કેવા થઈ ગયા? બંને સમાન અથવા તો એક જ સિક્કાની બે બાજુ. કાં તો તમે એને ફ્લક્સ કહો કાં તો તમે એને વિદ્યુત સ્થિતિમાન કહો. કઈ રીતે? તો પ્રેરણનો નિયમ ફરાડેનો એ રીતે આપ્યો હતો કે એકમ સમયમાં કોઈ પણ રિંગ અથવા વાહક તારમાં ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો પ્રેરિત પ્રવાહ મળે છે. એકમ સમયમાં કોઈ પણ વાહક તાર અથવા તો રિંગમાં ફ્લક્સમાં એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર કરવામાં આવે તો પ્રેરિત પ્રવાહ મળે છે, જેને પ્રેરિત EMF પણ કહેવાય છે. જેને પ્રેરિત EMF પણ કહેવાય છે. EMF
હવે ईएमएफ સમજો બેટા, ईएमएफ એને કહેવાય છે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અહીંયા ફોર્સ એટલે કે બળ આવે, પણ હકીકતમાં અહીંયા એવું કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ કારણોથી ફ્લક્સના બદલાવાથી કે પછી વિદ્યુત સ્થિતિમાનના હોવાથી જો વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય, મતલબ કે કોઈ તારમાં કે રિંગમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, તો એના માટે જે જવાબદાર વસ્તુ હોય, પછી વિદ્યુત સ્થિતિમાન હોય કે પછી ફ્લક્સ હોય, એને કહેવાશે ईएमएफ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અહીંયા કોઈ બાહ્ય બળ જે રીતે આપણે ભૌતિક રીતે 11મા ધોરણમાં ભણ્યા હતા કે તો બાહ્ય બળ લગાવો કે આંતરિક, એ બળ નહીં, પણ એક એવી સિચ્યુએશન, એવી ઘટના કે એક એવી સ્થિતિ જેના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય એવા બળને કે એવી એક ઘટનાને ईएमएफ કહીએ છીએ, મતલબ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. તો અહીંયા હવે સમજીએ જે આ આખી ઘટના છે એને શું કીધું આપણે, એકમ સમયમાં. શું કીધું? એકમ સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર. તો ફ્લક્સમાં ફેરફાર થતો હોય તો ફ્લક્સમાં થતો ફેરફાર એને કઈ રીતે લખાશે બેટા? ડેલ્ટા ફાઈ. ફ્લક્સ માટે આપણે ફાઈ કીધું હતું અને સમય દર સાથે, તો સમય દરને કઈ રીતે લખશું આપણે? d phi by dt. શું લખશું આપણે? d phi by dt. તો આ જે સમય દર થયો ફ્લક્સની અંદર, સમય દરના કારણે જે બદલાવ આવ્યો એને શું કહેશું આપણે? પ્રેરિત ईएमएफ. મતલબ અહીંયા એવું લખાશે E બરાબર d phi by dt. E બરાબર d phi by dt. બીજી વસ્તુ, કોઈ પણ ફ્લક્સમાં બદલાવ આવશે તો આપણે ત્રીજો જે પ્રયોગ જોયો તો ત્રીજા પ્રયોગના આધારે જો સ્વિચ ઓન કરીએ તો પ્રેરિત પ્રવાહ મળે પણ પછી બંધ થઈ જાય, સ્વિચ ઓફ કરીએ તો પ્રેરિત પ્રવાહ મળે અને પછી બંધ થઈ જાય. મતલબ પ્રેરિત પ્રવાહ લગાતાર, વિદ્યુત પ્રવાહ લગાતાર લેવા માટે લગાતાર તમારે ફ્લક્સને બદલવો પડશે. જો અચળ ફ્લક્સ રહેશે તો આની અંદર તમને પ્રેરિત પ્રવાહ મળશે નહીં. મતલબ અહીંયા જે પણ ઘટના બનશે એ કાર્યની વિરુદ્ધમાં થાય. જો લગાતાર કાર્ય તો નહીં થાય, જો બદલાતું કાર્ય છે તો થાય. મતલબ કાર્યની વિરુદ્ધમાં મળે એટલે આને અહીંયા ईएमएफ બરાબર માઈનસ d phi by dt આ રીતે લખાય છે. ईएमएफ અથવા તો E બરાબર માઈનસ d phi by dt વિરુદ્ધ દિશા દર્શાવવા માટે આપણે ઋણ ચિહ્નનો ઉપયોગ કરેલો છે. વિરુદ્ધ ચિહ્ન શા માટે કે વિરુદ્ધ દિશા શા માટે કે જ્યારે આપણે અચળ રાખીએ ત્યારે બંધ થઈ જાય છે અને જ્યારે એને અચળ રાખવો હોય ત્યારે આપણે એને બદલવું પડે, મતલબ વિરુદ્ધ કાર્ય થાય. જો આપણે અચળ રાખીએ તો એ બંધ થાય છે અને એને અચળ લેવું હોય તો આપણે બદલાતું રહેવું પડે છે, મતલબ વિરુદ્ધ કાર્ય કરવાના કારણે માઈનસ d phi by dt. ધારો કે કોઈ આ રિંગ છે, આ રિંગની અંદર તમે ગેલોનોમીટર લગાવીને ફ્લક્સ માપો, પણ આ રિંગની અંદર ઘણા બધા આટા છે. બરાબર. તો આટાની સંખ્યાને n તરીકે દર્શાવી શકાય. તો આ જે મળ્યું એ એક આટા માટે મળ્યું. આવા 3 આટા હોય તો ગુણ્યા 3, આવા 4 આટા હોય તો ગુણ્યા 4 અને આવા n આટા હોય તો n. મતલબ ईएमएफ બરાબર માઈનસ n d phi by dt આ આપણું સૂત્ર મળે અને આ સૂત્રને કહેવાશે ईएमएफ નું સૂત્ર અથવા તો ફેરેડેનો પ્રેરણનો નિયમ. અને બરાબર નોટ ડાઉન કરી લો. તમે આકૃતિ દોરો તો પણ ચાલે અને ના દોરો પણ ચાલે, પણ આ વ્યાખ્યા અને સૂત્ર આવવું બહુ જરૂરી છે. ફટાફટ નોટ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની આગળ ગતિકીય ईएमएफ, મતલબ આપણને ईएमएफ મળ્યું d phi by dt માઈનસ d phi by dt આપણને ईएमएफ મળ્યું, પણ ગતિકીય ईएमएफ મતલબ જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એના કારણે જે ईएमएफ મળે એના વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે આ નોટ ડાઉન કરશો. આ આવડશે તો જ નેક્સ્ટ તમને આવડશે કે આ d phi by dt છે તો આની અંદર શું બદલાવ લાવવાથી ગતિકીય ईएमएफ મળે. નોટ ડાઉન કરવાનું.